જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો પ્રસંગ છે શ્રી મહાપ્રભુજીની સેવકની મહાવન ક્ષત્રાણીનો। જ્યારે શ્રી વલ્લભ આપની સેવકની મહાવનની ક્ષત્રાણીને તેનો ભાવ જાણી અને આપની ચરણારવિંદની છાપ ધરી અને સેવા પધરાવેલી તથા તેના સર્વ મનોરથ આપે પૂરા કરેલા। તે મહાવનની ક્ષત્રાણી જ્યારે બ્રહ્માંડ ઘાટ પર શ્રી યમુનાજીમાં જળ ભરવા જાય ત્યારે 4 સ્વરૂપો કિનારા પર છીછરા જળમાં બિરાજેલા હતા અને આ મહાવનની ક્ષત્રાણીને જોઈ અને 4 સ્વરૂપ એક સાથે બોલ્યા કે તું અમને તારા ઘરે પધરાવ। તે 4 સ્વરૂપમાં શ્રી લાડલેશજી, શ્રી લલિત ત્રિભંગીજી, શ્રી ગોકુળચંદ્રમાજી તથા શ્રી નવનીત પ્રિયાજી પણ હતા। અને શ્રી વલ્લભે જ્યારે મહાવનના નારાયણદાસને ઘરે પધાર્યા ત્યારે આ 4 સ્વરૂપોએ આ ક્ષત્રાણીને કહ્યું કે હવે મને વલ્લભ નારાયણદાસના ઘરે પધરાવ, તેથી હવે અમને 4ને ત્યાં લઈને ચાલ। પછી શ્રી વલ્લભે આ 4 સ્વરૂપમાંથી પ્રથમ સ્વરૂપ શ્રી ગોકુળચંદ્રમાજી નારાયણદાસને માથે પધરાવ્યા। પછી અન્ય 3 સ્વરૂપોમાંથી શ્રી લાડલેશજી જીદાસ સુરીને માથે પધરાવ્યા અને શ્રી લલિત ત્રિભંગીજી દેવાકપુરને માથે અને શ્રી નવનીત પ્રિયાજી તે ગજ્જનધાવનને માથે પધરાવ્યા। પછી તરત જ શ્રી વલ્લભે આજ્ઞા કરી કે નારાયણદાસ, હવે અમે અહીંથી વિજય કરીશું। પછી આપશ્રીએ દેવાકપુર અને જીદાસ સુરીને કહ્યું કે તમે તમારા સ્વરૂપો પધરાવી અને ઘરે જાઓ, ગજ્જન પાછળથી આવશે। પછી મહાવન નારાયણદાસજીના ઘરેથી શ્રી વલ્લભ ગજ્જનને અને નવનીત પ્રિયાજીને સાથે લઈ અને શ્રી ગોકુળ પધાર્યા। તે વખતે આપશ્રીની સાથે દામોદરદાસ હરસાણીજી તથા કૃષ્ણદાસ મેઘન હતા। અને બીજે દિવસે વહેલી સવાર થઈ તે દિવસે જન્માષ્ટમી હતી, તેથી શ્રી વલ્લભે શ્રી ગોકુલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો। 1 દેહડી દહીં એટલે 1 માટીનું દહીં જમાવેલું ગાગર જેવું પાત્ર, તે દહીંને ઉછાળ્યું તથા એક ઉપરણામાં શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા। એ ઉપરણાનો એક છેડો દામોદરદાસ હરસાણીજીએ પકડ્યો છે તથા બીજો છેડો કૃષ્ણદાસ મેઘને પકડ્યો છે અને ગજ્જનધાવન આનંદમાં આવી અને નૃત્ય કરવા લાગ્યા। ત્યારે શ્રી વલ્લભે પાલને ઝુલાવ્યા। તે સમયે સાક્ષાત નંદરાયજી, યશોદાજી, વ્રજભક્તો, ગોપી બધી જ નંદાલયની લીલા પ્રગટ કરી। એ અનુભવ સેવકોને કરાવ્યો। એટલે કે તે સમયે સાક્ષાત નંદરાયજી, યશોદાજી, વ્રજભક્તો, ગોપી બધી જ નંદાલયની લીલા પ્રગટ થઈ અને તે દર્શન માત્ર શ્રી વલ્લભ તથા આપના સેવકોને જ થયા। તે દર્શન આ ચિત્રમાં થઈ રહ્યા છે, જેમાં સફેદ આછું રેખાંકન કર્યું છે, તેમાં નંદરાયજી સાથે વ્રજભક્તોના દર્શન થઈ રહ્યા છે। શ્રી વલ્લભાધીશ કી છે, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે।